ઉધનામાં મહિલાનો પર્સ ઝૂંટવવાનો પ્રયાસ કરનાર રેઢાઓને મહિલાના માથામાં કાચની બોટલ મારી દીધી હતી। જે લૂંટના પ્રયાસને અંજામ આપનાર 3માંથી 2ને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા। ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉધના રોડ નંબર 3 પેટ્રોલ પંપ પાસે બસની રાહ જોતી મહિલાના હાથમાંથી બાઇક પર આવેલા 3માંથી 1એ પર્સની સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો। જો કે મહિલાએ પર્સ ન છોડતા બાઇક સવાર 3માંથી 1એ મહિલાના માથામાં કાચની બોટલના 2 થી 3 ઘા મારી ભાગી છૂટ્યા હતા। બનાવને લઈને ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ઉધના પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી લૂંટનો પ્રયાસ કરી જીવલેણ હુમલો કરનાર 3માંથી 2 આરોપીઓ દશરથ સંજય સેંધાણે અને અંકિત દૌલત મિસ્ત્રીને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી મોટરસાયકલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।